ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણો એક બ્રાન્ડ ન્યુ વ્લોગ સાથે. તો અત્યારે વાગી ગયા છે 7:30 જેવું થશે. આપણે જાગી ગયા છીએ વહેલા વહેલા. આપણી વહેલા તો આજ મમ્મી જાગી ગયા હતા. જો બધું કમ્પ્લીટ કરી નાખ્યું. દીવાબત્તી એના જ વહેલા કરી લીધા. મારે ફરી પાછા કરવાના છે. એટલે હું જે કરું છું એ આજ વહેલા જાગી ગયા. જે બીજ છે અષાઢી બીજ, જય રામાપીર, બરોબર, જય રામાધણી. આજે તો ઓલી રથયાત્રા નીકળશે. જો ક્યાંય રસ્તામાં ભેગું થશે આપણે બતાવશું જરૂર. આપણે રાજકોટમાં નીકળવાની છે, બરોબર. ચાલો પહેલાં આપણે અત્યારે દીવાબત્તી કરી લઈએ, પછી આપણે આ બધી વાત અને ચર્ચા કરી. ઓકે ગાઈઝ, ચાલો ગાઈઝ, તો આપણે નાસ્તો પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ ને હવે ભાગી દીધા જોબે. 8 વાગી ગયા છે, બરોબર. એ જે વહેલા હાર પહોંચી જાય, અષાઢી બીજ છે. જે હું રસ્તામાં ટ્રાફિક કદાચ નડી શકે એની પહેલાં આપણે ફટાફટ પહોંચી જાય તો આપણે પહોંચવામાં થઈ જાય લાઈટ. ટ્રાફિક ન નડે ને એટલે ગાયો ગા નીકળી જાય હજી, બરોબર. થોડોક વહેલો ટાઈમ છે, ફટાફટ પહોંચી જાય તો વાંધો ન આવે ને. કારણ કે રથયાત્રા નીકળવાનો ટાઈમ થાય ને પોલીસવાળા થોડુંક વહેલા હાર બધું બંધ કરી દે ને આપણે હેરાન થાય એવું ના કરાય. ફટાફટ નીકળીએ, ભેગા થાય આપણે સીધા બપોર. ઓકે, ચાલો ગાઈઝ, સજા આપણે ઘરે આવી ગયા છીએ ને ઘરે આવીને આજે જમવાનું આપણું રેડી છે. જમવા બેસી ગયા છીએ. મમ્મી જો ગરમા ગરમ રોટલી ઉતારે છે, બરાબર. ટીવી ચાલુ કરીને બેઠા છે. જમી લઈ, જમીને પછી હવે ફટાફટ થોડીક વાર આરામ બારામ કરી પછી રાખશું ફટાફટ જોબે, બરોબર. હાલો આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને હવે પહેલા સીધા ઉપર કપડો બપડો બદલાવીને દીવા કરવા પહોંચી ગયા છીએ. દીવા બધી કરી લઈ. બહાર આવી જાય વરસાદી વાતાવરણ હતું, મસ્ત ચકાચક વરસાદ આવતું હતું. અત્યારે રહી ગયું અંધેરો તો એવો ના ગાઈસ કે હમણાં ફૂલ બાપા દીકી બોલાવી નાખશે. કારણ કે આજે અષાઢી બીજ છે. અષાઢી બીજે તો આવે જ વરસાદ. બધાને હેપી અષાઢી બીજ. ફરી એકવાર સવારે પણ કીધું હતું લગભગ ભૂલી ગયો, સોરી. પહેલાં દેવા બધી કરી લઈ પછી ભેગા થાય. દીવા બધી રહી ગયા છે. હવે જઈએ છીએ આપણે નીચે જતા એક નજર. વાતાવરણ વાદળિયા જેવું છે. વરસાદ આવે તો મોજ આવે, પણ આવતો નથી. વાંધો એ છે લાઈટ અહીંથી બંધ કરી. હવે છોકરા નીચે હાલ. હે જમવા? હા આવો જમી લે. ના જમવાનું થઈ ગયું પૂરી. અહીંયા લોકઅપ ચાલુ હે ના જો આવું ખવાય? શરમ આવે હે તને જીરી કઈ? હે નથી આવતી શરમ? તારી છોકરી પડીકા ખાઈ છે બેઠી. હાલ હા ભરવા દે. લોકઅપ જોવું હોય એને મમ્મી કામ કરે છે નહીં, બેઠી પડીકા ખાઈ છે. કેવી ગંધાજી. હાલો આપણે જમી લે, જમી પછી મળીએ. જામી કારવીને આપણે ટીવીમાં મેચ ચાલુ છે અને મમ્મીની બંગડી ચાલુ છે, પણ મમ્મી હે નહીં, કોઈ છે નહીં ઘરમાં. હું નહીં બીજું કોઈ હે નહીં. મેચ ચાલુ છે. આજે ઓડીઆઈ છે બીજું. 233 ઓલ આઉટ થઈ ગયું છે ઇન્ડિયા. થોડાક ઓછા રન કર્યા, થોડાક 30-40 રન વધારે હોવાની જરૂર હતી, પણ તોય જીતી જાહે. પીચ સારી છે પેસ બોલર માટે. તો આપણી પાસે બુમરાહ છે ભાઈ, બૂમ એટલે વાંધો નહીં આવે. આવું છે.
ટ્રાય જોઈ રાખી. મમ્મીની લોકો ગયા છે અત્યારે મામાની ઘરે, બરાબર, કારણ કે આ દસાડી બીચ છે, પગે લાગવાનું બાકી હતું. તો મમ્મી, દેવાંશી અને પપ્પા ગયા છે પગે લાગવા. અમે લાગી આવ્યા હતા, એ લોકોને બાકી હતું, એટલે એ લોકો અત્યારે ગયા છે, બરાબર. હમણાં આવશે. આપણે હવે થોડીક વાર મેચ જોઈ લઈ, ત્યાં ઓલી નથી, નહીતર એ આવીને સીધું ચાલુ કરી દે છે એનું બરાબર. ને આ દસાડી બીજથી વરસાદ આવો તો નક્કી જ હતું, પણ હરખો વરસાદ આવે ને તો મજા આવે. અને તમે લોકો કોમેન્ટ કરતી તો તમારા ગામમાં રથયાત્રા નીકળે છે, અમારામાં નીકળે છે. આ વખતે જોવાની નથી મારે, નહીતર એકાદી વાર દર્શન થઈ જાય. આ વખતે કારખાને હતો એટલે ધ્યાનમાં નથી આવ્યું. બહાર જવાનો ટાઈમ ન મળ્યો, એટલે જાવું તું કંઈક બહારનું કામ નીકળે જ ને તો જતા આવે, બહાર આટો મારતા આવે. બીજું શું? હાલો, હમણાં થોડીક વારમાં મળીએ, ઓલા લોકો આવે ને પછી. ઓકે, હાલો ગાઈસ, તો મમ્મી ને પપ્પાની આવી ગયા. પપ્પા જમવા બેઠા હે. આજ ત્યાં આપણે ઇન્ડિયા વર્સિસ વેસ્ટ ઇન્ડિઝ આવી ગઈ. પપ્પા અત્યારે ઇંગ્લેન્ડ આવી રહ્યો છે, અને ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ ત્રીજો ટેસ્ટ મેચ, વન ડે, સોરી આજે જીતી જાવ આપણે. આ બધી કાઢે કી ટક્કર આજે તો હતી અષાઢી બીજ. અષાઢી બીજના તો બે મહત્વ હોય ને મમ્મી, એક રામદેવ પીર અને એક ઓલું કૃષ્ણ ભગવાન બલરામનું અને એમના બેનનું, હે જગન્નાથપુરી. હા, ત્યાં બહુ મહત્વ, બહુ મોટી બીજ માને બધા. આ બીજે બધા નવી ખરીદી કરે, નવી વસ્તુ વસાવે, કુંભ મૂકે, નવું ઘર લીધું હોય ત્યાં કળશ એવું બધા કહે. માન્યતા છે વર્ષોથી, નહીં? બહુ મોટી જગન્નાથપુરીમાં તો બહુ મોટી રથયાત્રા નીકળે, જોવાની મજા આવે. કેટલું પબ્લિક હોય, પબ્લિક એ રથયાત્રા નીકળતી હોય ને એ પૈડાને રોકવા હાટું થઈને કેટલું કરે, ઓલો લાકડા ભરાવે ને કેટલી ઓલી કરે, બધા તૈયારી કરતા હોય ને. 3-4 મહિના અગાઉ લગભગ બધી તૈયારી થતી હોય. આખું એને મામાની ઘરે જાય એવું કે, એવી માન્યતા છે. અને કંઈક રામાપીરની આ મોટી બીચ કહેવાય એમ. આ બીજે કંઈક આપણે શુભ કાર્ય કરી, સારું કહેવાય. તો તમે લોકો શુભ કાર્ય કરો. અષાઢી બીજના નિમિત્તે અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દો. ઇન્સ્ટામાં જઈને ફોલો કરી દો, ફેસબુકમાં જઈને ફોલો કરી દો. જે લોકોએ જે ના કર્યું હોય એ જઈને કરી આવો, થોડોક સાથ સપોર્ટ આપો, બરાબર ને? તમે કરશો ને તો હું તમને એક વાત કહીશ. હજી ટાઈમ આવવા દો એટલે તમને હું કહીશ એક વાત, મસ્ત વાત. એ મજા આવી જાય એવી જોરદાર વાત છે, હું તમને કહીશ. તો હાલો, આપણે આજના વ્લોગનો કાંઈ એન્ડ કરીએ. ફરી પાછા કાલે નવા વ્લોગ સાથે ભેગા થવું. ત્યાં લગી બધાને જય માતાજી, જય રામનાથ, ટાટા, બાય બાય, ગુડ નાઇટ ગાઈઝ.